આપણે પ્રકરણ 13 આંકડાશાસ્ત્રના કેટલાક દાખલા જોઈએ. હવે પહેલા દાખલામાં આપણને મધ્યસ્થ 46 આપ્યો છે, કુલ આવૃત્તિ 230 આપી છે અને XY શોધવાનો છે. એનો વર્ગ આ પ્રમાણે આપ્યો છે અને આવૃત્તિ આ પ્રમાણે આપ્યું છે. એમાં આપણે x અને y ની કિંમત શોધવાની છે. હવે મધ્યસ્થ છે તો વર્ગ, આવૃત્તિ અને પછી જેની જરૂર પડશે એને આપણે CF કહીએ છીએ. આવૃત્તિને અહીંયા F કહી દઈએ. CF શોધવા શું કરવું પડશે? ક્રમશઃ એક આવૃત્તિ બીજામાં ઉમેરતા જવું પડશે. તો પહેલા થશે 12, એના પછી 12 + 30 42, 42માં x ઉમેરીએ 42 + x, એના પછી 42 + 65, 42 + 65 + x, તો આનો ટોટલ સરવાળો થાય 107 + x, 107 + x ની અંદર પાછા y ઉમેરીએ, એની અંદર 25 ઉમેરીએ તો 132 + x + y, અને એની અંદર 18 ઉમેરીએ તો 150 + x + y. ટૂંકમાં આપણે આ રીતે ક્રમશઃ સરવાળો કરતા જઈએ છીએ. તો આનાથી આપણને CF મળી ગયો. તો અહીંયા જે છેલ્લો સરવાળો મળ્યો એ કુલ આવૃત્તિ કેટલી છે? 230 બરોબર થાય. તો આપણે એવું કહી શકાય કે એવું હોય તો કે 150 + x + y, આ કુલ સરવાળો એ કોના જેટલો થશે? 230, એટલે કે કુલ આવૃત્તિ જેટલો થશે. તો x + y બરાબર 230 માંથી 150 બાદ કરીએ તો 80 આ આપણને મળશે. આ સમીકરણ 1 આપીએ એ આપણને આગળ જઈને કામ આવશે. આ જે સમીકરણ 1 લખ્યું છે એ આપણને આગળ જઈને કામ આવવાનું છે, બરોબર? કેમ કે x ની કિંમત મળશે તેના ઉપરથી y શોધી શકાશે. ચલો, હવે આપણને મધ્યસ્થ કેટલો આપે છે? કારણ કે આપણે સૂત્ર વાપરવાનું છે હાલ જ હમણાં. મધ્યસ્થનું સૂત્ર છે m = L + n/2 - CF / F × H. આ સૂત્ર વાપરવા માટે આપણે બધી જ કિંમતોની જરૂર પડશે. તો એ નક્કી કરવા માટે મધ્યસ્થ કેટલો આપ્યો છે? મધ્યસ્થ બરાબર આપણને 46 આપ્યો છે. તો હવે મધ્યસ્થ પરથી મધ્યસ્થ વર્ગ કઈ રીતે નક્કી કરીશું? તો 46 મધ્યસ્થ છે એનો મતલબ કે એ મધ્યસ્થ આપેલા વર્ગની અંદર હોય. તો 46 આપણે જોઈએ તો કયા વર્ગની અંદર આવશે? તો 40 થી 50 ના વર્ગની અંદર આપણો મધ્યસ્થ આવશે. તો લખી શકાય મધ્યસ્થ વર્ગ 40 થી 50. સૂત્રમાં જે જરૂરિયાત છે એને આપણે લાવી દઈએ. પહેલા તો L એટલે મધ્યસ્થ વર્ગની અધઃસીમા 40, H મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ 10, એની જરૂર પડશે આપણે F અને CF. આપણે તમને કહેલું છે કે જે મધ્યસ્થ વર્ગ મળે ત્યાં આગળ આ રીતનું નિશાન કરી દેવાનું. તો આ જે નિશાન જાય છે એ આવૃત્તિ છે, તો એ 65, અને CF તો કે 42 + x, બરોબર? એમાં n/2 n આપણને કેટલો આપેલો તો કુલ આવૃત્તિ 230. 230 ભાગ્યા 2 કરીએ એટલે આપણને મળશે n/2. તો n/2 આપણો થશે 115. કિંમતો મૂકીએ. L બરાબર આપણને આપ્યા છે 40, n/2 115, CF 42 + x ભાગ્યા F, વચ્ચે માઇનસ છે એટલે આપણે કૌંસ કર્યો છે, F 65, H 10, અને M આપણને આપેલો છે. M કેટલો આપ્યો છે? 46. 40 ની ડાબી બાજુ જવા દઈએ તો 6 વધશે. 115 - 42, માઇનસ અંદર લઈ જઈએ તો -x ભાગ્યા 65 × 10. હવે 65 ને 6 સાથે ગુણાકાર માટે લઈ જઈએ
તો 65 ગુણ્યા 6 કરીશું તો 390 વધશે. 10 ગુણાકારમાં હતા એને પણ જોડે જોડે ભાગાકારમાં જવા દઈએ. 115 માંથી 42 બાદ કરીશું તો વધશે 73 માઇનસ એક્સ. 73 ને ડાબી તરફ જવા દઈએ. 39 માઇનસ 73 બરાબર માઇનસ એક્સ. તો 39 માંથી 73 જશે તો માઇનસ 34 વધશે બરાબર માઇનસ એક્સ. તો એક્સ બરાબર 34. એક્સની કિંમત મળી ગઈ. હવે આપણે વાત કરી હતી કે સમીકરણ 1 આપણને આગળ કામ આવશે, તો સમીકરણ 1 માં એક્સની કિંમત મૂકી દઈએ. સમીકરણ 1 પરથી અહીંયા એક્સની જગ્યાએ શું મૂકીશું? 34. વાય એમના એમ બરાબર શું આપ્યું છે? 80. તો વાયની કિંમત મળશે આપણને 46. ચલો ત્યાર પછી આપણને એક માહિતી આપેલી છે, એનો બહુલક 46 આપ્યો છે, એટલે દાખલો બહુલકનો થઈ ગયો. કુલ આવૃત્તિ 150 આપી છે. એક્સ અને વાય આપણે શોધવાના છે. હવે જેમ આગળના દાખલામાં આપણે મધ્યસ્થ પરથી મધ્યસ્થ વર્ગ નક્કી કર્યો હતો, એ જ પ્રમાણે અહીંયા બહુલક પરથી બહુલકીય વર્ગ નક્કી કરવો પડશે. તો લખી શકાય અહીં બહુલક બરાબર 46 માટે બહુલકીય વર્ગ. ચલો 46 એ આપેલા વર્ગ પૈકી કયામાં આવશે? તો 40 થી 50 માં આવશે. તો બહુલકીય વર્ગ થયો 40 થી 50. ચલો બહુલકનું સૂત્ર છે આપણા પાસે z બરાબર l પ્લસ f1 માઇનસ f0 ભાગ્યા 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. બધી જ કિંમતોની આપણે જરૂર પડશે. l h f0 f1 f2. અહીંયા l એટલે આપેલ વર્ગની અધસીમા 40, h વર્ગ લંબાઈ 10, f0 એટલે એના પહેલાના વર્ગની, f1 એટલે આપેલા વર્ગની, f2 એટલે પછીના વર્ગની. તો f0 x થશે, f1 42 અને f2 મળશે આપણને 30. તો આ આપણે ધ્યાન રાખવાનું થાય. હવે બીજી x અને y શોધવાનું છે. તો x અને y જ્યારે શોધવાનું આવે ત્યારે એક વસ્તુ બીજી યાદ રાખવાની, આપણે પહેલા સમીકરણ બનાવીને રાખવું હોય તો રાખી શકીએ છીએ, તો જેનાથી આપણે આગળ જો કોઈ સમીકરણ બનાવવાની જરૂર પડે નહીં. બરાબર. એના માટે આપણે શું કરવું પડશે? તો બધી જ આવૃત્તિનો એક સરવાળો કરીએ. તો બધી જ આવૃત્તિનો સરવાળો કરતા જઈએ ક્રમશઃ, તો અંકો અને અજ્ઞાત સંખ્યાઓ સાથે થશે આપણે 111 પ્લસ એક્સ પ્લસ વાય બરાબર કુલ આવૃત્તિ કેટલી આપી છે આપણને? 150. તો એક્સ પ્લસ વાય બરાબર આપણને મળશે, બાદ કરીએ તો 139 મળશે. એક્સ પ્લસ વાય બરાબર 139 થશે ને? એક્સ પ્લસ વાય બરાબર 139. આ ના કરીએ અને પાછળથી કરવું હોય તો એ કઈ રીતે કરાશે હું તમને આગળ જઈને શીખવાડું છું. એલ કેટલો છે? 40, f1 42, f0 x 2 f1 42 માઇનસ એક્સ માઇનસ f2 એટલે 30 ગુણ્યા h આપ્યો છે 10. બહુલક આપણને આપેલો છે 46. 40 ની ડાબી બાજુ જવા દઈએ તો 46 માઇનસ 40 એટલે 6 વધશે. 42 માઇનસ એક્સ ભાગ્યા 42 દુ 84 માઇનસ એક્સ માઇનસ 30 ગુણ્યા 10. હજુ એમને એમ રાખીએ 6 ને 42 માઇનસ એક્સ 84 માંથી આપણે 30 ને બાદ કરીએ તો વધશે 53 માઇનસ એક્સ ગુણ્યા 10. ચલો 53 માઇનસ એક્સ ને ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ જઈએ તો 600 આ 6 ગુણ્યા 53 કરીશું તો આપણને મળશે 300. એકવાર સ્ટેપ લખી દઉં. 6 નો ગુણાકાર 53 માઇનસ એક્સ સાથે, આ બાજુ શું વધ્યું? 42 માઇનસ એક્સ ગુણ્યા 10. ચલો ગુણાકાર કરીએ. 6 ગુણ્યા
53 કરીએ તો અહીંયા 53 નહીં 54 છે ને, ઓકે 54 થશે. 324 માઇનસ 6x, 42 નો 10 સાથે ગુણાકાર 420 અને માઇનસ 10x. 420 ને આ તરફ લઈ જઈએ તો 324 માંથી 420 જશે તો માઇનસ 96 વધ્યા, અને 6 ને આ તરફ લાવીએ તો માઇનસ 6 માંથી માઇનસ 6 બાજુ તો પ્લસ થશે તો વધશે માઇનસ 4x. તો x બરાબર આપણને મળ્યા 24 × 96. હવે એ કિંમત આપણે આપણું આ જે સમીકરણ 1 હતું એમાં મૂકીએ તો સમીકરણ 1 પરથી સમીકરણ 1 માં x ની જગ્યાએ 24 મૂકી દઈએ તો 24 + y બરાબર 39, તો y બરાબર 39 માઇનસ 24 તો y બરાબર 15. આપણે સરવાળો અહીંયા ના કર્યો હોત અને અહીંયા સીધું લખ્યું હોત કે બધાનો સરવાળો કરી અને લખીએ કે 111 + x + y બરાબર 150, તો x + y બરાબર 150 અને પછી કિંમતો મૂકી હોત તો પણ આપણને જવાબ આ રીતે મળી જાત. ત્યાર પછી દાખલો આપ્યો છે. કુલ અવલોકનો 125 આપ્યા છે અને એનો મધ્યક 22.12 આપ્યો છે. તો ખૂટતી આવૃત્તિ, તો આપણે વર્ગની અંદર ખૂટતી આવૃત્તિ આપણને આપી છે. ચલો આપણે એમના નામ આપી દઈએ, x અને y કહી દઈએ. આ ખૂટતી આવૃત્તિને આપણે x અને y કહી દઈએ. તો એ આપણે શોધવાનું છે. એના માટે આપણે 3 પૈકી કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકીએ છીએ. જે પૈકી આપણે ui નો ઉપયોગ કરવાના છીએ. તો ui નો ઉપયોગ કરવા માટે અહીંયા જરૂર પડશે xi ui અને fi ui, એટલી આપણે જરૂર પડશે. એ પહેલા આ બધી જ આવૃત્તિનો ટોટલ આપણે સરવાળો કરવો પડશે તો આપણને મળશે સિગ્મા fi. એનો સરવાળો કરતા જઈશું તો આપણને મળશે 87 + x + y. કુલ આવૃત્તિ આપણને આપેલી છે, બરોબર, કુલ આવૃત્તિ છે અહીંયા 125 આપેલી છે. તો પહેલા આપણે અહીંયા એના ઉપરથી એક કામ કરી દઈએ કે 87 + x + y બરાબર 125. તો x + y બરાબર 87 જમણી તરફ જાય તો 38 વધશે. આ આપણું સમીકરણ નંબર 1 થઈ ગયું. હવે આપણે કોષ્ટક બનાવવાનું છે. એમાં પહેલા જરૂર પડશે આપણે xi ની. તો xi શોધવા માટે અહીંયા જુઓ તમે, પહેલો તો વર્ગ પરસ્પર આચ્છાદિત નથી, તો ડાયરેક્ટ આપણે xi ની મદદથી પણ દાખલો ગણી શકીએ છીએ. તો xi શોધવો એનો મતલબ કે મધ્ય કિંમત શોધવી. 0 + 4 / 2 તો 2 થશે. દરેકની વર્ગ લંબાઈ 5 5 5 છે તો 5 ઉમેરતા જઈએ તો 2 ની અંદર 5 ઉમેરીએ તો 7 12 17 22 27 32 37 અને 42. હવે ui નક્કી કરવા માટે શું કરવું પડે? તો આપેલી કોઈ એક xi ની કિંમતમાંથી આપણે ધારેલો મધ્યક નક્કી કરવો પડશે. તો ધારેલો મધ્યક આપણે અહીંયા 17 ને કહી દઈએ. તો એના સામે બધું જ 0 લખી દેવાનું. ઉપર -1 -2 -3 1 2 3 4 5. આગળનું પદ અહીંયા આવૃત્તિ લે fi છે. fi નો ui સાથેનો ગુણાકાર 3 તરી 9 -9 થશે. 8 દુ -16 થશે. 12 એકા -12 0 35 એકા 35, 21 દુ 42, 3 × y 3y, 6 ચોક 24 અને 5 દુ 10. તો આનું આપણે ઉપરના જે બાદબાકી આપી છે એનો સરવાળો કરીએ અને નીચેનાનો કરીએ તો આપણને મળશે સિગ્મા fi ui. સિગ્મા fi ui આપણે બધું કરીશું તો આપણને કેટલો મળે છે? તો કે 74 + 3y. આનું સાદુરૂપ આપતા જઈશું તો આપણને મળશે, ઉપરના પદોનો સરવાળો કરી દો, નીચેના પદોનો સરવાળો કરી દો. એમાં 3y ને સાઈડમાં રાખવાના છે, નીચે મૂકી જ દેવાનું. તો આ પદના સરવાળામાંથી આને બાદ કરી દો એટલે 74 આપણને મળે. હવે એના આધારે આપણે ગણીએ. ચલો, તો સૂત્ર કયું વાપરવાનું છે પહેલા એ ખબર હોવી જોઈએ. x બાર બરાબર a + સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. તો આપણી પાસે બધી કિંમતો છે.
હા, બધી કિંમતો છે, ખાલી h આપણે નક્કી કરી લઈએ. તો h આપણે કેટલો કયો દર વખતે? 5 છે. a એટલે 17 પ્લસ સિગ્મા FIUI આપણે કેટલો લાયા? 74 પ્લસ 3y ભાગ્યા સિગ્મા FI એટલે આ નહીં લખવાનો. કેમ? આપણને કુલ અવલોકનોનો સરવાળો આપેલો છે, કેટલો છે? 125 ગુણ્યા h એટલે 5 અને આપણને મધ્યક આપેલો છે 22.12. 22.12 માંથી 17 બાદ કરીએ તો વધશે 5.12. એ 5 એ 25 નો ભાગ ચાલશે, બરોબર? તો થઈ જશે 25 પંચા 125. અહીંયા કેટલા વધ્યા? 74 પ્લસ 3y ભાગ્યા 25. 25 ને ભાગાકારમાંથી ગુણાકારમાં જવા દઈએ તો 25 ગુણ્યા 5.12 તો ગુણાકાર કરતા મળશે 128 બરાબર 74 પ્લસ 3y. 74 ને ડાબી તરફ લઈ જઈએ તો 54, 128 માંથી 74 જશે એટલે 54 વધશે બરાબર 3y. તો y બરાબર 18. હવે y ની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ. આપણે પહેલા જ કામ કરી લેવાના. બધું કરતા પહેલા આ કામ નીચે કોષ્ટક બનાવ્યા પછી તરત કરી લેવાનું. તો સમીકરણ 1 પરથી y ની કિંમત મૂકીએ તો x પ્લસ 18 બરાબર 38. તો x બરાબર બાદબાકી કરીએ તો મળશે આપણને 20. ત્યાર પછી મધ્યસ્થ આપણને આપ્યો છે 28.5 અને એના ઉપરથી આપણે x અને y શોધવાનું છે. તો આપણને ખબર છે કે મધ્યસ્થના કોષ્ટકની અંદર આવૃત્તિ આપી હોય તો એના ઉપરથી આપણે સંચયી આવૃત્તિ CF નક્કી કરવી પડશે. CF નક્કી કરવા માટે પહેલી આવૃત્તિ લખી અને ક્રમશઃ સરવાળો કરીએ તો 5 વત્તા x, 5 વત્તા 20 એટલે 25 વત્તા x, 25 ની અંદર 15 ઉમેરીએ તો 40 વત્તા x, 40 વત્તા x ની અંદર y ઉમેરીએ તો 40 વત્તા x વત્તા y, 5 ઉમેરીએ તો 45 વત્તા x વત્તા y. આ આપણને કુલ CF મળ્યો. હવે એ કુલ CF નો સરવાળો કોના જેટલો થશે? 60 જેટલો થશે. કેમ કે કુલ આવૃત્તિ આપણને આપી દીધેલી છે. તો એના ઉપરથી આપણે લખવું એટલે લખાય કે 45 વત્તા x વત્તા y બરાબર 60. કુલ આવૃત્તિ જેટલું થાય. તો આપણને x વત્તા y નું એક સમીકરણ મળ્યું. 45 જમણી તરફ જાય તો 15. તો x વત્તા y બરાબર 15. એક સમીકરણ આપણને મળી ગયું. ચલો હવે મધ્યસ્થ આપણને આપ્યો છે 28.5. મધ્યસ્થ આપણને આપ્યો છે 28.5. તો 28.5 એ આપેલા વર્ગની અંદર જ હોય. તો આપેલા વર્ગમાં 28.5 કયા વર્ગમાં આવશે? 20 થી 30 માં આવશે. તો લખી શકાય અહીં મધ્યસ્થ m બરાબર 28.5 માટે મધ્યસ્થ વર્ગ 28.5 આવશે 20 થી 30 ના વર્ગમાં. આ બંનેની વચ્ચે કિંમત આવે છે. એના આધારે L, H, CF અને CF n/2 આટલી વસ્તુની આપણે જરૂર પડશે. L એટલે આપેલા વર્ગની અધર સીમા 20, H વર્ગ લંબાઈ 30 - 20 10. હવે જે મધ્યસ્થ વર્ગ મળે ત્યાં આગળ આપણે નિશાની આ રીતે કરવાની કહી છે. તો એના સામે જે હશે એ એની આવૃત્તિ કેટલી છે? 20. ઉપર હશે એ એનો CF કેટલો? 5 વત્તા x અને n/2 n આપણને 60 કુલ આવૃત્તિ 60 આપી છે ભાગ્યા 2 તો થઈ ગયું 30. સૂત્ર મૂકીએ m બરાબર L પ્લસ n/2 માઇનસ CF ભાગ્યા f ગુણ્યા h. એમ આપણને કેટલો આપ્યો છે? 28.5. 28.5 L લાવે આપણે 20, n/2 30, CF 5 વત્તા x. મેં કૌંસ કર્યો છે કારણ કે વચ્ચે માઇનસ છે એટલે f 20 અને h છે 10. 0 0 જતા રહેશે. 20 ને આ તરફ લઈ જઈએ તો બાદબાકી કરશું તો 8.5 વધશે. અહીંયા બાદબાકી કરીએ તો 30 - 5 - x ભાગ્યા નીચે 2 છે. આ 2 ને ગુણાકારમાં જવા દઈએ
તો 8.5 ગુણ્યા 2 કરીએ તો 17 બરાબર 30 માંથી 5 જાય તો 25 માઇનસ એક્સ. 25 ને ડાબી બાજુ જવા દઈએ તો 17 માઇનસ 25 એટલે થશે માઇનસ 8 બરાબર માઇનસ એક્સ. તો એક્સ બરાબર 8. ચલો એક્સ ની કિંમત મળી ગઈ તો આપણે આ સમીકરણ બનાવેલું છે આપણે કામમાં આવશે. તો એક્સ ની કિંમત હવે સમીકરણ 1 માં મૂકી દઈએ. સમીકરણ 1 પરથી એક્સ ની જગ્યાએ મૂકીશું આપણે 8 વત્તા વાય બરાબર 15. તો વાય ની કિંમત મળશે 15 માંથી 8 જાય તો 7. તો ખૂટતી આવૃત્તિના આવા જે દાખલા આવે એના માટેના રીતો જે છે આપણે ત્રણેયમાં જોઈ લીધી, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. ત્રણેય અંદર આપણે રીત જોઈ લીધી છે. તો એમાં એક આ પદ્ધતિ યાદ રાખવાની, પદ્ધતિ નહીં ભૂલવાની ખાલી.